અમદાવાદને ઓલિમ્પિક સિટી બનાવવાના પ્રયાસોના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશને વસ્ત્રાલ વિસ્તારમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કર્યું છે. ₹51 કરોડના ખર્ચે એસપી રિંગ રોડ પર 44,764 ચોરસ મીટર જગ્યામાં બનેલા આ કોમ્પ્લેક્સનું લોકાર્પણ ડિસેમ્બર માસમાં કરાશે. આ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર આઉટડોર ગેમ્સની સાથે લાઇબ્રેરી, જીમ, કેફેટેરિયા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં તેના સંચાલન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે, જે બાદ કોમ્પ્લેક્સ લોકો માટે ખુલ્લું મુકાશે. અહીં રમી શકાતી તમામ રમતો માટે કોચિંગ સુવિધા સાથેની ફીના દર નક્કી કરવામાં આવશે, જેથી રમતવીરોને પ્રેક્ટિસ માટેની શ્રેષ્ઠ સુવિધા મળી રહે. વસ્ત્રાલની અંદર પણ પૂર્વના પટ્ટાના બાળકો પોતે ત્યાં આગળ ટ્રેનિંગ લઈ શકે એટલા માટે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હાલમાં અંતિમ તબક્કામાં આવી ચૂક્યું છે. લગભગ 44,000 ચોરસ ફીટ એરિયામાં અને એની અંદર 1/3 એટલે કે લગભગ 18,000 ચોરસ ફીટ એરિયામાં બાંધકામ કરવામાં આવ્યું છે. ત્યાં આગળ ઓપન એક ફૂટબોલ ગ્રાઉન્ડ આવેલું છે, ત્યાં ફૂટબોલની મેચ સારી રીતે રમી શકાય. તદુપરાંત 3 થી 4 જેટલા ટેનિસ કોર્ટ ઓપનમાં આવેલા છે. ઇન્ડોર સ્ટેડિયમની જો વાત કરવામાં આવે વસ્ત્રાલની, તો 3 માળની અંદર અલગ અલગ આપણે વાત કરીએ કે સ્નાનાગર પણ ત્યાં આવેલા છે. અમદાવાદના નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાદ હવે વસ્ત્રાલમાં પણ જે નવો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 51 કરોડના ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે બનાવવામાં આવ્યો છે. જેની વાત કરવામાં આવે તો હાલ 80% જેટલી જે કામગીરી જે છે પૂર્ણ થઈ ચૂકી છે. જે પ્રમાણે હાલ આપ હોલ જોઈ રહ્યા છો તે મલ્ટીપર્પઝ યુઝ કરવા માટે આ હોલ જે છે તૈયાર કરવામાં આવ્યું છે, જેની અંદર વોલીબોલ, બાસ્કેટબોલ રમી શકાય તેવી જે છે ખાસ તો વ્યવસ્થા કરવામાં આવી છે. સિટિંગ એરિયા પણ ખાસ બનાવવામાં આવ્યા છે, જ્યાં 176 લોકો બેસી શકે તેવી તમામ જે વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ ફ્લોર પર સ્વિમિંગ પુલ તૈયાર કરવામાં આવ્યું છે અને સાથે જ જે ફર્સ્ટ ફ્લોરની જ્યારે વાત કરવામાં આવે તો ફર્સ્ટ ફ્લોર પર જે કરાટે, જુડો રમી શકાય તેવી જે છે વ્યવસ્થા જે ખાસ અહીં કરવામાં આવી છે. જે 51 કરોડનો જે ખર્ચે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે બનાવવામાં આવ્યું છે હાલ, તો આગામી દિવસોમાં આ બનીને તૈયાર થશે અને લોકો માટે આ ખુલ્લું મૂકવામાં આવશે. કેમેરામેન તુષાર સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ.